દોસ્તો જય શ્રી કૃષ્ણ। જો હું બાગબાન દીકરીના ઘર વૃદ્ધાશ્રમથી મીના વાઘેલા અને આજે મારે એક કોલ આવ્યો છે સુરતથી અને એક બા છે 85 યર્સના, એમનો દીકરો પણ હમણાં ઓફ થઈ ગયો, હજુ એનું 12મું 13મું પણ નથી પત્યું અને બા એમ ચાલી નથી શકતા અને એકલા જ છે, રેન્ટના મકાનમાં રહે છે અને બસ આજે હું એમની વિઝિટ કરવા જાઉં છું। પણ હું સેવાના કામ બહારના કરતી હોય ત્યાર પહેલાં મારા ઘરના લોકોનું પણ ધ્યાન રાખું છું, એટલે એમના માટે હું જમવાનું બનાવી અને પછી જઈશ। જુઓ હમણાં કેટલા વાગ્યા છે, એક્ઝેક્ટ 4 વાગ્યા છે અને સાંજના 4, એટલે મારા હસબન્ડ પણ 6 વાગે આવશે જોબ પરથી અને મારા બંને દીકરાઓ છે। તો એક દીકરાને શાક ખાવું છે, એની ચોઈસ છે રીંગણ બટાકાનું શાક, મારા હસબન્ડને ખાવું છે બટાકાની ભાજી। હજી મોટા દીકરાની ચોઈસ મને નથી ખબર, પણ રોટલી અને ખીચડી અને શાક અને બનાવી અને પછી હું સેવાના કાર્યોમાં જઈશ, એટલે બાની વિઝિટ કરીશ અને એમને જે પણ મદદની જરૂર હશે એ મદદ કરીશ। જો તમારે લોકોને પણ મારી સેવામાં જોડાવવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો અને જરૂરથી અમારી સંસ્થા સાથે જોડે અને અમને સેવા આપજો। તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આગળની વિડીયો હું બા પાસે જઈશ અને પછી જોયો અને તમને લોકોને પણ હું શેર કરીશ એ વિડીયો। તો થેન્ક યુ સો મચ, તમે લોકો મને સપોર્ટ કરો છો। ઇન્સ્ટા પર હજી મેં હમણાં જ સ્ટાર્ટ કર્યું છે, પણ તમારા બધાનો સપોર્ટ મને બહુ જ સારો મળ્યો, તો મને એવું થયું કે મારી વાતો કંઈ પણ હોય તો તમને શેર કરું। તો બસ આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને મારી સેવાઓ જોતા રહેજો અને જે પણ તમને લાગે એ પણ મને સેવા આપજો તમે પણ। તો તમારી સેવા થકી હું બીજી સારી સેવાઓ કરી શકીશ, એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।